ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સૌએ ધ્યાનીઓનું. આજના ધ્યાન સત્રની અંતર્ગત આજે આપણે સાધના કરીશું શાકંભરી નવરાત્રિ અંતર્ગત કામકાંતિ દેવી. કામકાંતિ દેવી આજે શાકંભરી દેવી છે, એનું આજનું સ્વરૂપ છે કામકાંતિ. આ ધુમાવતી દેવી પાસે છે ને કાળા કલરનું કમળ હોય છે. આમ તો આપે જોયું હશે દરેક માતાજીના હાથમાં અલગ અલગ પ્રકારના કમળ હોય છે. તો એ કમળના વિવિધ પ્રકાર હોય છે અને એ વિવિધ પ્રકાર આ શ્રી વિદ્યા સાધનાની અંતર્ગત આપને ડીપલી શીખવા મળે છે. અને જો આપ શીખવા માંગતા હો તો આપ મને પર્સનલમાં કમેન્ટ કરી શકો છો ઇનબોક્સમાં, તો હું આપને રોજના સેશનમાં જોડી શકું છું. અને કમળના ઘણા પ્રકાર હોય છે કહેવામાં આવે છે, અને ઘણી બધી દેવીઓના હાથમાં આ કમળ હોય છે. તો જે પણ દેવી દેવતાઓના હાથમાં કમળ હોય છે એ અલગ અલગ પ્રકારના અલગ અલગ શક્તિ એમની અલગ અલગ રીતે કાર્ય કરતી હોય છે. અને આ દેવી જે છે એ કહેવાય છે ને કે ચંદ્રમાના પ્રકાશના દિવ્ય ઓજસમાં અંધકારને દૂર કરવાવાળી દેવી છે. અને કામકાંતિ દેવી ઘણી બધી વસ્તુને બેલેન્સ કરે છે. આપણા જે શરીરમાં ઘણા બધા દ્રવ્યોની ઉણપ હોય કે ઘણી બધી ડિસબેલેન્સ હોય, એ ઘણી બધી વસ્તુઓને બેલેન્સિંગ કરવાનું કાર્ય કરતા હોય છે. અને એમના જો માથા ઉપર ભાલમાં છે ને એ કુમકુમ લગાવતા હોય છે, અને ચંદન ટાઈપની અલગ માટી હોય છે, એ માટીનું તિલક કરતા હોય છે કામકાંતિ દેવી. અને કહેવાય છે કે શ્રી વિદ્યા સાધનાની અંતર્ગત પંચદશી ષોડશોપચાર દરેક રીતે તમે સાધના કરી શકો છો, માનું પૂજન કરી શકો છો. અને આ માટીની જે એનર્જી છે એ આપણને બેલેન્સ કરતા શીખવાડે છે. અને ખૂબ દિવ્ય આપણી અંદર ઉર્જા પ્રવાહિત થતી હોય છે. આ મા વાહનના રૂપમાં નેવલાનો ઉપયોગ કરતા હોય છે. અને આ દરેક તત્વને બેલેન્સ કરતા અને આ વિજ્ઞાનનો અભ્યાસ કરવાવાળી દેવી છે. તો જે પણ સ્ટુડન્ટ હોય, જે વિજ્ઞાનનો જે કહેવાય છે ને કે જે ડૉક્ટર બનવા ચાહતા હોય, આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે કે MBBSની, તો એ સ્ટુડન્ટ લોકો જો આ કામકાંતિ દેવીની સાધના કરે તો એ લોકો એની અંદર ખૂબ દિવ્યતાથી સરસ ફળ પ્રાપ્ત કરી શકે છે. અને આ દેવીને આપણે દિવ્યતાથી સાધના કરી શકશું કામકાંતિ દેવીની. અને આવતીકાલે જ્યારે આપણે જોશું તો આવતીકાલની માતાજી છે શુભકંઠા ભરી, એના બારામાં આપણે જાણીશું. તો સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આજે આપણે માં ધુમાવતી નવરાત્રિ અંતર્ગત કામકાંતિ દેવીની સાધના કરીશું, એમના વિશે જાણીશું. એ પહેલાં ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સહજ ભાવથી બિલકુલ કમર સીધી અને હાથને ક્રોસ કરી અને ખોળામાં રાખી લેવાના છે. અને કામકાંતિ માતા આજે શાકંભરી નવરાત્રિ અંતર્ગત જે પાંચમું સ્વરૂપ છે
એ માતાનું આપણે દિવ્યતાથી ધ્યાન કરીશું અને ખૂબ દિવ્ય ઉર્જાને પોતાની અંદર પ્રવાહિત કરીશું આજના સ્વરૂપની કામકાંતિ માતાના સ્વરૂપને. અને દરેકને જે કંઈ કામના હોય એ કામનામાં પૂર્ણ કરે એ જ ભાવ સાથે આજે આપણે ધ્યાન કરીશું. ખૂબ સહજ ભાવથી બંને નાસિકાઓથી જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ દ્વારા પોતાના અંતરમાં ઉતરવાનું છે. બધી જ ઇન્દ્રિયોને અંતર તરફ વાળવાની છે. આપણે ચશ્મા પહેર્યા હોય તો કાઢી નાખવાના છે અને ખૂબ દિવ્યતાથી આંખોને બંધ કોમળતાથી ખૂબ ધન્યવાદ કરવાનો છે પોતાના શરીરનો કે હે માં આપ આજના દિવસની, હે શાકંભરી દેવી, આજના દિવસની કામકાંતિ માતાની ઉર્જા અમારી ભીતર દિવ્યતાથી પ્રવાહિત થાય. સર્વે સિદ્ધો પોતાના ગુરુ તત્વને પ્રાર્થના કરી, વંદન કરી અને સિદ્ધોને સહાયક થવા વિનંતી કરી બંને નાસિકાઓથી જે શ્વાસ લઈએ છીએ એનો એક છેડો પરમપિતા પરમાત્માના હાથમાં અને બીજો આપણી અંદર ઉર્જા સ્વરૂપે વહી રહ્યો છે. એક સહજ ભાવથી આપ પૂર્ણ ઉર્જાને પોતાની ભીતર અનુભવ કરી શકશો. દિવ્યતાથી આવતી અને જતી શ્વાસ સાથે કનેક્ટ થવાનું છે. જેવી રીતે આપણે ઘરના દરવાજા બંધ કરી અને પૂર્ણ દિવાલો પણ હટી જાય અને પૂર્ણ એકદમ દિવ્યતાથી એ જ રીતે જેવું શરીર છે આપણું એ જ્યારે પૂર્ણ અંદર આંતરિક ઉર્જા સાથે જોડાઈને ત્યારે જે શરીર છે એ પણ આપણે હેંગર ઉપર ટાંગી દીધું છે. એટલે સકલ બ્રહ્માંડમાં આપણે અને આપણી અંદર સકલ બ્રહ્માંડ એ ભાવ સાથે ખૂબ સહજતાથી પોતાના દિવ્ય આત્મ સ્વરૂપ સાથે કનેક્ટ થવાનું છે. ખૂબ સહજ ભાવ સાથે ઊંડાણમાં ઉતરતા જવાનું છે. ખૂબ ગહેરાઈમાં આપ ઉતરતા જાઓ, ઓર ઊંડા અને ખૂબ સહજ ભાવ સાથે 1-2 મિનિટ પણ જો આપની ચેતના એ દિવ્યતાને પ્રાપ્ત કરી શકે ને તો માનો કે એકદમ સર્વજ્ઞ આપને પ્રાપ્ત થઈ ગયું છે. એ જ ભાવ સાથે ખૂબ સહજ ભાવથી ઉતરવાનું છે. પોતાના એક પછી એક આત્માના ઉત્થાન માટે ગહેરાઈમાં ઉતરતા જવાનું છે. ઓર અંદર ચાલતા જ જઈ રહ્યા છો. ધીરે ધીરે ખૂબ ઊંડાણમાં જઈ રહ્યા છો. એક દિવ્યતાને પ્રાપ્ત કરી રહ્યા છો અને ફક્ત નાસિકાથી જે શ્વાસ લઈ રહ્યા છો એ ઊંડા શ્વાસની સાથે માં કામકાંતિની દિવ્ય ઉર્જાને પોતાની ભીતર દિવ્યતાથી પ્રવાહિત કરો. હે માં આ પૂર્ણ દિવ્યતા સાથે મને એ દિવ્ય ઉર્જા પૂર્ણ રૂપે સહાયક રૂપે આપ પોતાની ઉર્જાને પોતાની અંદર પ્રવાહિત કરો છો. હે માં એ દિવ્યતાથી ઉર્જા આપમાં પ્રવાહિત થઈ રહી છે. અનુભવ કરો. ધીરે ધીરે ઓર ગહેરાઈમાં તમે ઉતરતા જઈ રહ્યા છો અને એક પછી એક પરત પાર કરતા પોતાના દિવ્ય આત્મ સ્વરૂપને, પોતાના દિવ્ય સૂક્ષ્મ સ્વરૂપને જોવો. કેટલું દિવ્યતાથી જ્યારે એ આત્મા પોતાના દિવ્ય મનગમતી વસ્તુને પ્રાપ્ત કરે ને તો ખૂબ દિવ્યતા અને એની અંદર એક આનંદની ઉત્પત્તિ થતી હોય છે. અનુભવ કરો અને ખૂબ સહજ ભાવથી ધીરે ઊંડા શ્વાસ લઈને એ દિવ્ય બ્રહ્માંડની ઉર્જાને પોતાની ભીતર પોતાના સૂક્ષ્મમાં પ્રવાહિત થતા અનુભવ કરો.
પોતાના સૂક્ષ્મમાં એ દિવ્ય ઉર્જાને પ્રવાહિત થતા અનુભવ કરો અને ખૂબ ગહેરાઈમાં ગહેરાઈમાં તમે ઉર્જાને અનુભવ કરી રહ્યા છો. સંપૂર્ણ આનંદની સાથે તમે પૂર્ણ એ કામકાંતિ શાકંભરી નવરાત્રિની શાકંભરીની દિવ્ય ઉર્જા આજની કામકાંતિની તમારી ભીતર પ્રવાહિત થતી અનુભવ કરો છો. જે પણ શ્રી વિદ્યાના સાધકો છે એ પૂર્ણ દિવ્યતાથી અનુભવ કરી શકે છે. આપ પણ કરી શકો છો. ખૂબ સહજ ભાવથી પોતાની ભીતર તમારી સૂક્ષ્મ દેહમાં એ ઉર્જાને પ્રવાહિત કરતા અનુભવ કરો. એક આનંદની લહેર તમારી ભીતર પ્રવાહિત થઈ રહી છે. એકે એક કોશિકાઓમાં, એકે એક નસ નાડીઓમાં એ દિવ્ય ઉર્જાને તમે દિવ્યતાથી પ્રવાહિત થતી અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ આનંદ અનુભવતા ધીરે ધીરે તમે એક સહજ ભાવથી ઉર્જાને અનુભવ કરતા પૂર્ણ આનંદ અનુભવ કરો છો. ઊંડાણમાં અને જે બંને નાસિકાઓથી ઉચ્છ્વાસ બહાર કાઢો છો ત્યારે પૂર્ણ નકારાત્મકતા તમારી ભીતરથી દૂર થઈને પૂર્ણ પોઝિટિવિટી ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને તમારી ભીતર પ્રવાહિત થાય છે. અનુભવ કરો એ દિવ્ય ઉર્જાના ફ્લોને આનંદથી અનુભવ કરો. ઊંડાણમાં જે પણ કોઈ યુવક યુવતીઓ, જે કોઈ સ્ટુડન્ટ છે એ વિજ્ઞાનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગે છે એ આજના દિવસની કામકાંતિની ઉર્જાને દિવ્યતાથી પોતાની ભીતર પ્રવાહિત કરી અને પૂર્ણ રૂપે સફળતા પ્રાપ્ત કરી શકે છે. આપ અનુષ્ઠાન કરીને 21 દિવસ સુધી આ સાધના પણ કરી શકો છો. દિવ્યતાથી ધીરે એ તમારા સૂક્ષ્મ નાના પગ, એ તમારા સૂક્ષ્મ શરીરમાં એ ઉર્જાના ફ્લોને તમે એકે એક ઓર્ગન્સમાં, એકે એક નસ નાડીઓમાં એક સહજ ભાવથી ઉર્જાને પ્રવેશતા અનુભવ કરી રહ્યા છો. ખૂબ જ આનંદ અને એક દિવ્ય આનંદ સાથે ઉર્જાના ફ્લોને અનુભવ કરતા પૂર્ણ રૂપે ધીરે એક દિવ્યતા અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ તમારા એકે એક શરીરમાં, એકે એક પાર્ટમાં ઉર્જાને તમે પોતાના સૂક્ષ્મમાં અનુભવ કરો. હે મા કામકાંતિ, આપ દિવ્ય ઉર્જાને મારી ભીતર પ્રવાહિત કરો અને જે કંઈ પણ રોગ હોય એ પૂર્ણ રૂપે દૂર કરો અને મારું તત્વ બેલેન્સ પૂર્ણ રૂપે પ્રવાહિત જળવાઈ રહે એ જ ભાવ સાથે દિવ્યતાથી ઉર્જાને પોતાની ભીતર અંદર લઈ જાઓ અને આનંદ અનુભવતા હે માં, આપની દિવ્ય ઉર્જાને મારી ભીતર પ્રવાહિત કરી રહ્યો છું અને હું સકલ બ્રહ્માંડમાં આ ઉર્જાને દિવ્યતાથી અનુભવ કરી શકું છું. ખૂબ સહજ ભાવ સાથે પૂર્ણ રૂપે સહજતાથી ઉર્જાને અનુભવ કરતા આનંદ અને એક નવો ચેતનાનો પ્રવાહ સંચાર તમારી ભીતર પ્રવાહિત થાય છે. ધીરે પોતાની ચેતનાને પોતાના ગુરુ તત્વની સાથે કનેક્ટ કરો. આજ્ઞા ચક્રમાં લઈ આવો તમારી ચેતનાને
અને દિવ્યતાથી તમારા સૂક્ષ્મ શરીરમાં એ ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. ખૂબ દિવ્યતાથી તમારી એ ઉર્જાને સૂક્ષ્મ શરીરમાં પ્રવાહિત થતી અનુભવ કરો. પૂર્ણ ધ્યાન તમારું તમારા આજ્ઞા ચક્ર ઉપર, બંને ભવોની વચ્ચે જ્યાં તમે બિંદી લગાડો છો ત્યાં તમારું ગુરુનું સ્થાન, તમારું આજ્ઞા ચક્ર એક દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપે એક આનંદથી એક પ્રજ્વલિત જ્યોતને અનુભવ કરો. પોતાના ગુરુ તત્વને વંદન કરો અને પૂરી ચેતનાને તમારા એકે એક શરીરના નસ નાડીમાં અનુભવ કરો. પૂર્ણ આનંદ સાથે એ ચેતનાના પ્રવાહને અનુભવ કરો. ધીરે ધીરે તમારા પૂર્ણ શરીરમાં અનુભવ થતા પૂર્ણ આનંદ અનુભવ કરતા તમે પૂર્ણ ઉત્સાહમય અને ધીરે ધીરે એક પછી એક શરીરમાં તમે ચેતનાને પ્રવાહિત કરો. તમારા સૂક્ષ્મ શરીરથી ધીરે ધીરે તમારા જ્ઞાન શરીર, તમારા કારણ શરીર, તમારા મનોમય કોષમાં દિવ્યતાથી ત્રણ શરીરમાં પ્રવાહિત થતી ઉર્જાને ધીરે ધીરે ચેતનાને સ્થૂળ શરીરમાં પ્રવાહિત કરો. એ ઉર્જાને દિવ્યતાથી સ્થૂળમાં પ્રવાહિત કરો અને પૂર્ણ તમારા એકે એક નસ નાડીઓમાં ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. હે દુર્ગે દેવી જાગ્રત ભવ, પ્રસન્ના ભવ, ચૈતન્યા ભવ, વરદા ભવ, જયંતી મંગલાકારી, ભદ્રકાલી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી, સ્વધા સ્વાધા નમસ્તુતે. હે દુર્ગે દેવી જાગ્રત ભવ, ચૈતન્યા ભવ, પ્રસન્ના ભવ, વરદા ભવ. માં કામકાંતિની ઉર્જા તમારા પૂર્ણ સ્થૂળ દેહમાં પ્રવાહિત થતા એકે એક નસ નાડીઓમાં પ્રવેશતા તમે એક ઉર્જા, એક ગરમાહટને અનુભવ કરી શકો છો. હે માં, આજના દિવસની દિવ્ય ઉર્જાને હું દિવ્યતાથી પોતાના સ્થૂળમાં અનુભવ કરી શકું છું. એ જ ભાવ સાથે ધીરે ધીરે ઉર્જાને અનુભવ કરતા એક ગરમાહટ તમારા શરીરમાં અનુભવ કરું છું. ગુરુ તત્વને ધન્યવાદ કરું અને સર્વે સિદ્ધોને પણ ધન્યવાદ કરું. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી બધાનો ધન્યવાદ, પોતાના દેહનો ધન્યવાદ કરતા ધીરે ધીરે હાથને રગડો અને એ ઉર્જાને પોતાની આંખ ઉપર સ્પર્શ કરતા અનુભવ કરો. 5 4 3 2 1 0. ધીરે ધીરે આંખ ખોલો અને ઉર્જાને અનુભવ કરતા ખૂબ ધન્યવાદ કરો. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે ધ્યાનીઓનો. ઓમ નમઃ શિવાય. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.